માને સૌથી વધારે એમ તો માને છે અને આ મહિમા જે છે માતાજીનો મા દીપેશ્વરીનો એ આજુબાજુના ગામના ભાવિક ભક્તો એ બહુ એને માનતા માને છે. મા દીપેશ્વરીના અનેક ભક્તો છે. દૂર દૂરથી દર્શને આવતા ભક્તો પણ પોતાને થયેલી દિવ્ય અનુભૂતિઓ સાથે માના દરબારમાં આવે છે. એટલું જ નહીં, પોતાની માનેલી માનતાઓની પૂર્ણતા માટે પણ માનો આભાર માનવા વર્ષો વર્ષ અહીં આવે છે અને માના ચરણે શીશ ઝુકાવે છે. દીપા માતાએ દર્શન કરવા માટે આવ્યો હતો. મારી મંડળી માતાજી મંડળી અમારે આવ્યો છું. માતાજીને સારું સાથે એવું છે બધું. જૂના વર્ષો પુરાણો 25 વર્ષ થઈ ગયા માતાજીના. સારા કામ એવા થઈ જાય છે, બધાના શ્રદ્ધા બધી પૂરી થાય છે. અને મારા અહીંયા આવ્યા પછી મારા પર ઘણા કામો થયા છે. મારે ઘણા કામ કર્યા છે અને એ આશાએ હું જ્યારે પણ મા મને બોલાવે છે ત્યારે હું અહીંયા દીપેશ્વરી માતાના ત્યાં મંદિરે દર્શન કરવા માટે આવું છું. દીપેશ્વરી ધામમાં બિરાજતા માના અપરંપાર છે ચર્ચા. અપરંપાર છે મા દીપેશ્વરીનો મહિમા. વળી માના ભક્તોની અનોખી ભક્તિ જોઈને તો ખરેખર એવો અહેસાસ થાય કે મા તેમના ભક્તોની દેખરેખ રાખવામાં ક્યારેય પાછી પાની કરતી નથી. કલ્પેશ રાવલ સાથે પૂરો રિપોર્ટ, TV9 ઉત્તરડા. અપરંપાર છે માતા દીપેશ્વરીનો મહિમા અને તેથી તો માના આંગણે કોઈ પણ ઉત્સવ હોય માના ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. ખાસ કરીને પૂનમે મા દીપેશ્વરીના દર્શનનો વિશેષ મહિમા છે. વળી મા દીપેશ્વરીના ધામમાં ભક્તની તમામ સુવિધાઓનો પણ રાખવામાં આવે છે ખાસ ખ્યાલ. દીપેશ્વરીના ધામમાં ઉત્સવનો માહોલ જામ્યો હોય, માના ગુણગાન ગાયા વિના રહે જ કઈ રીતે? દર પૂનમે તો ભક્તોની ભીડ હોય જ છે, પણ માનો પાટોત્સવ હોય ત્યારે તો દૂર દૂરથી મા દીપેશ્વરીમાં આસ્થા રાખનારા ભક્તોની મોટી